આજરોજ હિંમતનગર તાલુકાનું તાલુકા વન મહોત્સવ ગઢોડા મુકામે યોજવામાં આવ્યો અને આમ પણ અગાઉ પણ આજે એની જે સમિતિ બનેલી છે એને પણ એક કાર્યક્રમ પહેલા રાખેલો અને એ વખતે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બહુ સારી રીતે થયેલો હતો। આજે પણ વન ખાતા મારફતે પણ આખા તાલુકામાં વૃક્ષોનું વાવેતર અને વડાપ્રધાન સાહેબના એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત અને ફોરેસ્ટ બધું ભેગા થઈને લગભગ આખા તાલુકામાં 35,000 વૃક્ષોનું વાવેતર કરેલ છે અને આજે અહીંયા જે સરસ મજાની વન કુટીર પણ આજે ઓપનિંગ કર્યું છે। એટલે વન ખાતાએ ટોટલ જે આખા રાજ્યની કક્ષાએ પણ જે પર્યાવરણની દ્રષ્ટિએ વિવિધ જે જગ્યાઓ છે ગ્રામ પંચાયતની હોય, પ્રાથમિક શાળાઓ હોય, બીજે હોય અથવા અન્ય જગ્યાએ ફોરેસ્ટ એરિયા હોય એ બધામાં પણ બહુ મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે અને એ રીતે આપણું હરિયાળું ગુજરાત બને અથવા આપણું ગામ હરિયાળું બને એ ઝુંબેશ ગઢોડા ગામે તો ઉપાડેલી જ છે પણ સમગ્ર રાજ્યમાં પણ આ ઝુંબેશને વેગ મળે અને વધુમાં વધુ વૃક્ષ વાવેતર થાય અને માટે વન ખાતું બહુ ઘણી બધી તનતોડ મહેનત કરી રહ્યું છે અને આપણા બધાનો પણ એમાં ઘણો બધો સાથ સહકાર છે। એટલે વડાપ્રધાન સાહેબના જે આ ઝુંબેશ છે અને માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પણ આ લાગણી છે કે વધારેમાં વધારે વૃક્ષો આપણા રાજ્યમાં વવાય અને આપણું ગુજરાત હરિયાળું ગુજરાત જે અત્યારે ગાંધીનગર કહેવાય છે કે હરિયાળું ગાંધીનગર એમ આપણું હરિયાળું આખું રાજ્ય પણ બને એવી આજે પવિત્ર નવરાત્રીના પહેલા દિવસે માતાજીના પ્રાર્થના કરું છું।